રાજ્યમાં નવરાત્રી વચ્ચે વરસાદે પણ જમાવટ કરી છે અને છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। વલસાડના કપરાણામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો તો ડાંગ આહવામાં 4.5 ઇંચ, વઘઈમાં 3.5 ઇંચ અને સુબીરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। વરસાદને કારણે ડાંગની પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। તો રાત્રે વઘઈના નાકા ફળિયા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદથી નવરાત્રિના મંડપમાં ડીજેનો શેડ તૂટી ગયો હતો અને આયોજકો ચિંતામાં પડ્યા હતા। તે દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। તેમજ સુરત, નવસારી, વલસાડ તથા દમણમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરમાં આગાહી મુજબ જ મધરાત્રિથી વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારે પણ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। થઈ છે તેને લઈને ખેડૂતોમાં એક અનેરી ખુશી છે, કારણ કે કપાસ, મકાઈ અને તુવેરના પાકને આ વરસાદ ફાયદો પહોંચાડે તેમ છે। તો હવામાન વિભાગે જે આગાહી કરી છે, આ મોન્સૂનનો છેલ્લા હિસ્સાનો જે વરસાદ છે 27 થી 30 સપ્ટેમ્બર સુધી વરસી શકે છે। એ મુજબ જ છોટાઉદેપુર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।